અમરેલી તાલુકાના સણોસરા ગામ ખાતે ગામ સમસ્ત સુરત અમદાવાદ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અયોધ્યા ખાતે પુનઃપ્રતિષ્ઠાના ભાગરૂપે સમસ્ત સણોસરા ગામ દ્વારા ભવ્ય અને દિવ્ય રૂપે આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિર સણોસરાને સુશોભિત કરી ગામની શેરી મહોલ્લાને જાતે સાફ સફાઈ કરી રંગોળી આસોપાલવના તોરણ બાંધી ગામને સુશોભન કરેલ। સાંજના 7 કલાકે 1008 દીપકથી આખા ગામને રોશની કરીને સુંદર બનાવ્યું હતું। આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સુરતથી મનોજભાઈ પંકજભાઈ, વિપુલભાઈ પોકિયા, અશ્વિનભાઈ સાવલિયા સાથે 50 યુવા ટીમ સુરતથી આવી હતી। સાથે સાથે અમદાવાદથી યુવાનો આવ્યા હતા। પ્રભુ રામને 56 ભોગ ધરાવીને મહાઆરતી કરી હતી। આ તકે સમસ્ત સણોસરા ગામની એકતા સફળ બની હતી। ગામની મહિલા મંડળ તથા ગામની તમામ બહેનો દ્વારા રામજી મંદિરને એક ટ્રેક્ટરની લારીથી સુશોભન કરવામાં આવ્યું હતું। સમસ્ત સણોસરા ગામના ઉત્સાહથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સણોસરાથી સુનિલ પાટીલ સાથે ઘનશ્યામ બાવીસી, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ। અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગ નિમિત્તે સણોસરા ગામમાં અમારે આજે એનો એક 21 ને 22 તારીખે જે પ્રસંગ રાખવામાં આવ્યો છે, એક ભવ્યથી ભવ્ય રામ ઉત્સવ મનાવાય એનું એક આયોજન કરવામાં આવ્યો છે। હું ખાસ સુરતથી અમે અહીંયા પધાર્યા છીએ અને આ પ્રસંગના રૂપરેખા લેખે 21 તારીખથી આજથી ગામમાં આજે ગામ સફાઈ છે, ઘર ઘર રંગોળી પ્રોગ્રામ છે, તેમજ રાત્રે આખા ગામમાં દીવા પ્રાગટ્ય થાય એ પણ એક ઉત્સવનો બનાવ છે અને આવતીકાલે ખૂબ સરસ રીતે શોભાયાત્રા નીકળશે, જેમાં રામલલ્લાની સાથે એક ભવ્યથી ભવ્ય ઉજવણ અમે ગોઠવણ કરી છે। આશરે 500 વર્ષ બાદ ખાસ કરીને અયોધ્યામાં રામલલ્લા આવતીકાલે 22 તારીખે બિરાજમાન થવાના છે। સમગ્ર ભારત જ્યારે એકદમ હિન્દુત્વ અને ધર્મમય વાતાવરણમાં પસાર થઈ રહ્યું છે, ત્યારે સણોસરા ગામમાં આવતીકાલે 22 તારીખે સવારે રામલલ્લાને બિરાજમાન પ્રસંગે શોભાયાત્રા તેમજ અતિ ભવ્ય કાર્યક્રમોનું આયોજન છે અને ખાસ કરીને અમારા ગામના સુરત અમદાવાદથી વસતા આશરે 40 થી 50 જેટલા યુવાનો ગામમાં આવેલ છે અને આજરોજ ગામની સાફ સફાઈ તેમજ ગામને સરા ધજા પતાકાથી સજ્જ કર્યું છે અને સમગ્ર ગ્રામજનો ભાઈઓ બહેનો આવતીકાલે રંગે ચંગે ભગવાન રામલલ્લાના બિરાજમાનની ઉજવણી કરશે અને ખૂબ ગામ અત્યારે આનંદિત છે, જેનો હર્ષોલ્લાસ વ્યક્ત કરીએ છીએ।